નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એનું નવું એકેડેમિક કેલેન્ડર જે છે એ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ જે છે એ ક્યારે લેવામાં આવશે, ઉનાળુ વેકેશન ક્યારે પડશે, દિવાળી વેકેશન જે છે એ ક્યારે પડશે અને કેટલા દિવસનું રહેશે, તમને તેમજ આખા જે આ વર્ષ 2025-26 છે એની અંદર કેટલી રજાઓ મળશે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી હોય છે. તો આજના આ વિડીયોની અંદર આપણે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી છે એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે છે એ આ પરિપત્ર બહાર પાડવામાં આવેલું છે તારીખ 8/4/2025 રોજ. અને પરિપત્રનો વિષય છે વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો મોકલવા અંગે. એટલે કે આની અંદર કેવું કઈ કઈ વિગતો સમાવેલી છે? શૈક્ષણિક સત્રના દિવસો, એટલે કે તમારે કેટલા દિવસો શાળા કે કોલેજની અંદર જવાનું છે એ, શાળાકીય પરીક્ષાની તારીખોની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશન કેટલા દિવસનું અને ક્યારે પડશે એ, જાહેર રજાની વિગતો તેમજ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો જે છે એ સામેલ છે. તો આ તમામ બાબતો વિશે આપણે આજના આ વિડીયોની અંદર જે છે એ જોવાના છીએ. તો અહીંયા જોઈએ એક પછી એક વિગત જે છે એ અહીંયા આ પરિપત્રની અંદર સમાવવામાં આવેલી છે. તો જે પહેલી ઇન્ફોર્મેશન જે છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર વર્ષ 2025-26. તો ધોરણ 10 અને 12ની જે પૂરક પરીક્ષા છે એ 16/6/2025 રોજથી શરૂ થશે અને 26/6/2025 રોજ પૂરી કરવામાં આવશે. અત્યારે જે ધોરણ 12 અને 10ના વિદ્યાર્થીઓ એમના બોર્ડના પરિણામની રાહ જોઈ રહ્યા છે, એની અંદર જે પણ વિદ્યાર્થીઓ ફેલ થશે એમની પૂરક પરીક્ષા જે છે એ તારીખ 16/6/2025 રોજથી શરૂ થશે અને 26/6/2025 રોજ જે છે એ પૂરી થશે. એના પછી જ્યારે તમારું નવું સત્ર ચાલુ થશે, નવું વર્ષ ચાલુ થશે, તો એની અંદર ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે 11/9/2025થી પરીક્ષા શરૂ થશે અને 20/9/2025 રોજ પૂરી થશે. જે દ્વિતીય પરીક્ષા છે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે 16/1/2026 રોજથી શરૂ થશે અને 24/1/2026 રોજ પૂરી થશે. પછી જે પ્રખરતા શોધ કસોટી લેવામાં આવશે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે એ 28/1/2026 રોજ લેવામાં આવશે. પછી બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેનારી પરીક્ષા સૈદ્ધાંતિક પ્રયોગ પરીક્ષા ધોરણ 10 અને 12 તમામ પ્રવાહ એ પરીક્ષા 30/1/2025થી 3/2/2026 દરમિયાન લેવામાં આવશે. પછી જે પ્રેક્ટિકલ એક્ઝામ લેવાય છે ધોરણ 12 સાયન્સ પ્રવાહના વિદ્યાર્થી માટે એ 5/2/2025થી 13/2/2026 રોજ લેવામાં આવશે. હવે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ 26/2/2026થી 16/3/2026 રહેશે. એટલે કે બોર્ડ 2026ની પરીક્ષા જે છે એ 26/2/2026 રોજથી શરૂ થશે અને 16/3/2026 રોજ પૂરી થશે. અને જે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા તારીખ 9/4/2026 રોજથી શરૂ થશે અને 20/4/2026 રોજ પૂરી થશે. એ કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે એ આપણે જોઈ લઈએ. તો શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 9થી 12નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા જૂનથી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ 11, ધોરણ 10 અને 12 પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ધોરણ 9 અને 11 દ્વિતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે, જેમાં જૂનથી ઓગસ્ટ સુધીના અભ્યાસક્રમના 30% અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના અભ્યાસક્રમના 70% જે છે એ રહેશે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા અને ધોરણ 9 અને 11 વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમની જે છે એ પરીક્ષા લેવામાં આવશે. હવે આપણે આગળ વાત કરીએ કે તમારું ઉનાળુ વેકેશન ક્યારે પડશે, સત્ર ક્યારથી શરૂ થશે, એ તમામ વિગતો જે છે એ આપવામાં આવેલી છે એ. તો પ્રથમ સત્ર તમારું તારીખ 9/6/2025 રોજથી શરૂ થશે અને 15/10/2025 રોજ પૂરું થશે. એટલે કે તમારે પ્રથમ સેમેસ્ટરની અંદર 105 દિવસે શાળામાં જવાનું રહેશે. અને તમારું જે દિવાળી વેકેશન છે એ તારીખ 16/10/2025 રોજથી શરૂ થશે અને 5/11/2025 રોજ પૂરું થશે. આમ તમને 21 દિવસનું જે દિવાળી વેકેશન છે એ આપવામાં આવશે. દ્વિતીય સત્ર તમારું તારીખ 6/11/2025 રોજ શરૂ થશે અને તારીખ 3/5/2026 રોજ જે છે એ પૂરું થશે. આમ તમારે બીજા સેમેસ્ટરની અંદર કુલ 144 દિવસ જે છે એ કોલેજમાં શાળામાં જવાનું રહેશે. જે ઉનાળુ વેકેશન છે એ તારીખ 4/5/2026 રોજથી શરૂ થશે અને 7/6/2026 રોજ જે છે એ પૂરું થશે અને તમને ઉનાળુ વેકેશન 35 દિવસનું આપવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2026-27 તારીખ 8/6/2026 રોજ જે છે એ શરૂ થશે. આ રીતે તમને જે છે એ આખા વર્ષની અંદર રજાઓ જે છે એ મળવાપાત્ર છે. દિવાળી વેકેશનની 21 રજાઓ, ઉનાળુ વેકેશનની 35 રજાઓ, જાહેર રજાઓ જે છે એ વર્ષની અંદર આવે છે 15 રજાઓ, સ્થાનિક રજાઓ 9, કુલ તમને એ વર્ષની અંદર 80 રજાઓ જે છે એ મળવાપાત્ર રહેશે. પછી અહીંયા બે ઇન્ફોર્મેશન આપી છે જેને આપણે ધ્યાનમાં લેતા નથી. પછી અહીંયા પણ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે જેને આપણે અત્યારે ખાસ આપણા માટે એટલી બધી ઉપયોગી છે એ નહીં. કઈ કઈ જાહેર રજાઓ તમને મળશે વર્ષ દરમિયાન એ આપણે અહીંયા જોઈ લઈએ. તો તમને રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ઈદ એ મિલાદ,
મહાત્મા ગાંધી જયંતિ, નાતાલ, મકર સંક્રાંતિ, પ્રજાસત્તાક દિન, ધૂળેટી, ચેટીચાંદ, રામનવમી, મહાવીર જયંતિ, ગુડ ફ્રાઇડે અને આંબેડકર જયંતિ, આમ જે છે એ આ 15 જાહેર રજાઓ જે છે એ તમને એ વર્ષ દરમિયાન મળવાપાત્ર રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નવું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.